રાજકોટથી સમાચાર જેતપુર પંથકમાં પોલીસની કાર્યવાહી અસામાજિક તત્વો સામે પોલીસ એક્શનમાં છે। જેતપુરના પેડલા ગામે બુટલેગરો સામે તવાઈ બુટલેગરના ઘર પર ફર્યું છે તંત્રનું બુલડોઝર। ઉદ્યોગનગર પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કામગીરી 800 વાર જગ્યા પર ચાલ્યું બુલડોઝર। જેતપુરના પેડલા ગામે લગધીર માવલિયાસ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો। આ ઉપરાંત 17 થી વધુ અલગ અલગ ગુનામાં સંડોવાયેલા અસામાજિક તત્વોનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું। જેતપુરના પેડલા ગામના ગૌચરની જગ્યા પર રહેવા માટે મકાન બનાવવામાં આવ્યું હતું। ખંભાળિયામાં ફરી આગની ઘટના જોવા મળી છે। ખંભાળિયા પોલીસ મથક પાછળ આગની ઘટના ઘટી છે। પોલીસ મથકની પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં આગ લાગી છે। આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। આગ લાગતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ખંભાળિયા ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે। તો ફાયર વિભાગ દ્વારા કાબુ મેળવી લેવાયો છે। એક રાહતના સમાચાર છે, પરંતુ ફરી એક વખત ખંભાળિયામાં આ આગની જે ઘટના ઘટી છે તેના કારણે જે જંગલ છે તેમાં નુકસાની જોવા મળી રહી છે। ખંભાળિયા પોલીસ મથક પાછળ આગ લાગી હોવાની જાણકારી છે। જો તમે દમણના દરિયા કિનારે જવાના હો તો આ સમાચાર તમારા માટે છે। દમણનો દરિયા કિનારો એક દિવસ માટે બંધ રહેશે। દમણના દરિયા કિનારાની સ્વચ્છતા માટે પ્રશાસન દ્વારા જાહેરનામું બહાર પાડ્યા આવી દેવામાં આવ્યું છે। દરિયા કિનારા પર એક દિવસ માટે પર્યટકો અને સ્થાનિકોને જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે। 29 એપ્રિલ ના દિવસે અને તેની પહેલા હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે 29 માર્ચે પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારા વિસ્તારમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે। શનિવારે સવારથી સાંજ સુધી કિનારા વિસ્તારથી સાફ સફાઈ થશે। આથી સ્વચ્છતા અભિયાનમાં કોઈ અડચણ ન આવે તે માટે પ્રશાસન દ્વારા આવતીકાલે એટલે કે 29મી માર્ચે સવારથી સાંજ સુધી આ કિનારાને બંધ કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે અઠવાડિયાના શનિ અને રવિના દિવસો